નમસ્કાર મિત્રો, તારીખ છે 8 એપ્રિલ 2026 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરુમાં લેવાલીના અભાવે મણે 20થી લઈને 30 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે। ખાસ વાત કરીએ તો ઊંઝામાં શનિવારે જીરુની 40,000 બોરીની આવકો નોંધાઈ હતી। જીરું બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ગુજરાતમાં અત્યારે ઊંઝા સિવાય યાર્ડોમાં ખાસ કોઈ મોટી આવકો નથી। ખાસ કરીને શનિવારની વાત કરીએ તો શનિવારે સૌથી વધુ આવકો ઊંઝાની અંદર 40,000 બોરી આસપાસ નોંધાઈ હતી અને સમગ્ર ગુજરાતમાં મળીને 58થી લઈને 60,000 બોરીની આવકોનો અંદાજ છે। અને ગુજરાતમાં રાજકોટ ગોંડલમાં હવે પણ આવકો થોડી 2થી 3,000 બોરી આસપાસ આવકો આવે છે, જ્યારે બાકીના તમામ સેન્ટરોની બહુ ઓછી આવકો નોંધાઈ છે। ખાસ કરીને ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર આવકો કે આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે જે જીરુમાં કોઈ મસાલા કંપનીઓ દ્વારા લોકલ ડિમાન્ડ કેવી રહે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને વર્તમાન સમયમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર મોટો આધાર રહેલો છે। ખાસ કરીને બજારને ટેકો નહીં મળે તો બજાર ફરીવાર ઘટવાની સંભાવનાઓ રહેલી છે। અત્યારે બેન્ચમાર્ક જીરુનો જે એપ્રિલ વાયદાની વાત કરીએ તો 22,900ની સપાટીએ હાલ તો બોલાઈ રહ્યો છે અને આગામી સપ્તાહની અંદર જો વાયદો હજુ પણ સુધારો જોવા મળે તો જીરુના ભાવમાં આપણને 50થી 100 રૂપિયાનો સુધારો જોવા મળી શકે છે। તો મિત્રો, આથી જીરુને લગતા આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।